નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગો તેમજ બોર્ડ, નિગમ, પંચાયત વગેરેમાં કામ કરતા હજારોની સંખ્યામાં મહિલા કર્મચારીઓ માટે અતિ મહત્ત્વનો પરિપત્ર ગતરોજ બહાર પાડવામાં આવ્યો છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યની મહિલા કર્મચારીઓને દર વર્ષે જે છે તે મિત્રો અતિ મહત્ત્વનો લાભ આપતો આ પરિપત્ર જે છે તે જાહેર કર્યો છે, તેનો વિષય શું છે અને શું છે આ લાભ, તેના વિશે આજના વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, હવે આ રાજ્યમાં મહિલા કર્મચારીઓને દર વર્ષે 12 દિવસની પીરિયડ લીવ આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મિત્રો, દિવાળી પહેલાં મળેલી આ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં મહિલા કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ રાજ્યના વિવિધ વિભાગો અને પંચાયત બોર્ડ હસ્તગતમાં જે હજારોની સંખ્યામાં છે તેવી મહિલા કર્મચારીઓને દર વર્ષે હવે 12 દિવસની પીરિયડ લીવ આપવામાં આવે છે. આ પીરિયડ લીવ દર મહિને એક એમ 12 મહિનાની 12 પીરિયડ લીવ આ મહિલા કર્મચારીઓ માટે આ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. અને સર્વસંમતિથી મિત્રો દિવાળી પહેલાં મળેલી કેબિનેટ બેઠકમાં આ તમામ જે મહિલા કર્મચારીઓ છે તેમના માટે મિત્રો આ લીવ પર સંમતિ સધાઈ હતી અને સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. વાત કરીએ માસિક ધર્મ દરમિયાન મહિલા કર્મચારીઓને થતી શારીરિક તકલીફોને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે તેમને દર વર્ષે 12 દિવસની પીરિયડ લીવ આપવાનો નિર્ણય કર્યો છે. વાત કરીએ મિત્રો ઓડિશા સરકારની, તો ઓડિશા સરકાર દ્વારા મહિલા કર્મચારીઓને માસિક ધર્મ દરમિયાન એટલે કે પીરિયડ દરમિયાન દર મહિને એક એમ વર્ષની 12 દિવસની પીરિયડ લીવ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે હાલની 10 દિવસની સીએલ અને 5 દિવસની વિશેષ સીએલ ઉપરાંત મહિલા કર્મચારીઓની તરફેણમાં 12 દિવસની વધારાની કેજ્યુઅલ લીવ સીએલ દર મહિને 1 દિવસની રજાનો લાભ લંબાવ્યો છે. નાણાં વિભાગ દ્વારા આજે જારી કરાયેલી ઓફિસ મેમોરેન્ડમ મુજબ રાજ્ય સરકારની 55 વર્ષની વય સુધીની મહિલા કર્મચારીઓને દર મહિને 1 દિવસની વધારાની સીએલનો લાભ મેળવી શકશે. 1 મહિનાની નહીં વપરાયેલી વધારાની સીએલ મહિનાના અંતે સમાપ્ત થઈ જશે, તેથી તેને આગામી મહિનામાં આગળ ધપાવવામાં આવશે નહીં. આમ મિત્રો, આ કેરી ફોરવર્ડ નથી, પરંતુ દર મહિને તમારે વાપરવી જ પડશે તેવી રજાઓ આ મહિલા કર્મચારીઓ માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસે ઓડિશાના નાયબ મુખ્યપ્રધાન પ્રવતિ પરિદાએ રાજ્યમાં સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં મહિલા કર્મચારીઓ માટે 1 દિવસની આ પીરિયડ લીવની જાહેરાત કરી હતી. આમ રાજ્ય સરકાર દ્વારા ઓડિશા સરકાર દ્વારા જે છે તે મિત્રો 1 દિવસની પીરિયડ લીવ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મિત્રો આવકાર્ય છે. આશા રાખીશું કે અન્ય રાજ્ય સરકારો પણ મહિલા કર્મચારીઓ પ્રત્યે પોતાનું જે સોફ્ટ હાર્ટ છે એટલે કે કુમળું વલણ છે તે રાખી અને કર્મચારીઓને આવી રજાઓ આપે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.